દાંતીવાડા પાસે આવેલ રાણીટુંગ પર્વતીય ડુંગરને લીલોછમ બનાવવા બનાસ મેડિકલ કોલેજ દ્વારા 15,000 જેટલા સીડબોલનું પ્રત્યારોપણ કરાયું. ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના જળસ્તર ઊંચા લાવવા તેમજ હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુસર છેલ્લા 3 વર્ષથી આ કાર્યક્રમ રાખવામાં આવે છે. આ વર્ષે પણ વન્સમો સીડબોલના ઉમદા વિચાર સાથે બનાસ ડેરી દ્વારા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજીના ડુંગરોમાં સીડબોલ રોપણનો કાર્યક્રમ યોજાયો. તે બાદ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ લોક ભાગીદારી થકી સીડબોલ અભિયાન જન સુધી આગળ વધી રહ્યો છે. આજે દાંતીવાડા નજીક આવેલ રાણીટુંગ તેમજ જેસોર પર્વતીય વિસ્તારને હરિયાળો બનાવવા માટે બનાસ મેડિકલ કોલેજ અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર પરિવાર દ્વારા સીડબોલ વાવેતર અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, ડોક્ટર સ્ટાફ, બનાસ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત આજુબાજુના ગામથી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને લોકોએ શ્રમદાન દ્વારા પ્રકૃતિ જતનમાં પોતાની લોક ભાગીદારી નોંધાવી હતી. આ કાર્યક્રમમાં બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી, બનાસ ડેરી એમડી સંગ્રામસિંહ ચૌધરી, બ્રિગેડિયર વિનોદકુમાર બાજીયા ઉપસ્થિત રહ્યા તેમજ મેડિકલ કોલેજના ડોક્ટર સ્ટાફ અને સૈનિક સ્કૂલના ડાયરેક્ટર, શિક્ષકો સહિત ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર, બનાસકાંઠા. આપણા ભારતના માનનીય વડાપ્રધાન મોદી સાહેબે જે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા માટેનું જે આહવાન કર્યું હતું, સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબે જે બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટે, જળ સંચય માટે, તળાવો બનાવવા માટેનું અભિયાન હાથ ધરેલું છે બનાસ ડેરીના માધ્યમથી. અને બનાસકાંઠા જિલ્લાને અને પર્વતોને હરિયાળા બનાવવા માટે દર વર્ષે 1 કરોડ પ્લાન્ટેશન અને 1 કરોડ જેટલા સીડબોલનું પ્લાન્ટેશન પર્વતોમાં બનાસની આખી ટીમ જઈને જે પ્લાન્ટેશન કરી રહી છે, એના ભાગરૂપે આજે બનાસ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ અને સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો સાથે રહી અને અંદાજે 500 જણા લોકોએ અહીંયા આજે રાણીટુંગ પર્વત ઉપર ચડીને સીડબોલનું પ્લાન્ટેશન કર્યું છે. જેમાં બનાસ ડેરીના એમડી સંગ્રામસિંહ ચૌધરી સાહેબ, ઈડી બાજીયા સાહેબ અને તમામ ફેકલ્ટી સાથે સીડબોલનું 15,000થી વધારે સીડબોલનું પ્લાન્ટેશન કર્યું છે. અને પર્વતોને હરિયાળા બનાવવા માટેનો જે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈનો જે સંકલ્પ છે, એના ભાગરૂપે આખી ટીમ, બનાસ ટીમ પ્લાન્ટેશન કરી અને બનાસને હરિયાળો બનાવવા માટેનો એક આ પ્રયાસ કરેલ છે. અને આ 4થા વર્ષમાં જે સંકલ્પ છે શંકરભાઈ સાહેબનો, એને સાકાર કરવા માટે આખી બનાસ ટીમ એમાં કામે લાગી ગઈ છે.